સુરત શહેરમાં મોડી રાતથી મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરી રહ્યા છે। અત્યાર સુધીમાં 5 ઇંચથી વધુ વરસાદ નોંધાઈ ચૂક્યો છે અને હજુ પણ વરસાદ અવિરત પડી રહ્યો છે। મોડી રાતથી જ અનરાધાર વરસાદ વરસતા શહેરના કતારગામ, હાથીવાડા મંદિર વિસ્તાર, અખંડ આનંદ કોલેજની આસપાસ, વેડ રોડ વિસ્તારમાં, ઉધના ગરનાળુ અથવા ગેટ, મજુરા ગેટ, સિવિલ હોસ્પિટલ સહિતના વિસ્તારોમાં ભારે પાણીનો ભરાવો થયો છે। વેડ રોડ વિસ્તારમાં પાર્ક કરેલી કારો પાણીમાં ડૂબે તેવી સ્થિતિ સર્જાઈ છે। મુખ્ય માર્ગો પાણીમાં ગરકાવ થતાં વાહન ચાલકો અને લોકો મુશ્કેલીમાં મુકાયા છે। આ સાથે જ નીચાણવાળા વિસ્તારોમાં વધુ પાણી ભરાતા તંત્રએ રેસ્ક્યુની કામગીરી પણ આરંભી દીધી છે। ભારે વરસાદના કારણે સુરતના જનજીવન ઉપર ભારે અસર જોવા મળી રહી છે। 5 ઇંચ વરસાદ ખાબકતા અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે। આ સાથે જ નીચાણવાળા વિસ્તારોમાં ઘરોમાં પાણી ઘૂસવાની સ્થિતિ પણ ઉદ્ભવી છે। તંત્રએ રેસ્ક્યુ માટે બોટ પણ દોડતી કરી દીધી છે।